નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। વાઘોડા રોડ પર ભૂડના ત્રાસથી ભાજપના મહિલા કાઉન્સિલરે સભામાં કરી હતી રજૂઆત બાદ તંત્ર આવ્યું એક્શનમાં। રખડતી ગાયો અને ગધેડા પકડતો ઢોર પાટે સિકલીગરોને સાથે રાખીને પકડી રહ્યું છે ભૂંડ। વાઘોડા રોડ ઉકાજીના વાડિયા ખાતેથી 40થી વધુ પકડાયો ભૂંડ પકડતા સમયે તેની ચીચિયારોથી ગુંજી ઉઠ્યો વિસ્તાર। ભૂંડની ચીચિયારો સંભળાતા લોકોના ટોળા થયા એકત્ર। પકડાયેલા ભૂંડોને મોકલવામાં આવશે રાજ્ય બહાર। સિકલીગરોની સાથે રાજ્ય બહાર ભૂંડ છોડવા ઢોર પાર્ટીના કર્મચારીઓ પણ જશે સાથે। કોર્પોરેશનના ઇતિહાસમાં 21 વર્ષ બાદ ફરીથી ભૂંડ પકડવાની કામગીરી થઈ શરૂ। આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 15 વિસ્તારમાં હરિયાળી હોટલની પાછળ આવેલ ઉકાજીના વાડિયા ખાતે તેમજ સમર્પણ સોસાયટી પાસે છેલ્લા 1-2 વર્ષથી ભૂંડોના ત્રાસ બાબતે વારંવાર રજૂઆતો કાઉન્સિલરશ્રી તરફથી તેમજ સ્થાનિકો નાગરિકો તરફથી કરવામાં આવતી હતી, જેને ધ્યાને લઈ વડોદરા મહાનગરપાલિકાના અત્રે કચેરી તરફથી પણ જે તે સિક લીગરને મૌખિક તેમજ લેખિત નોટિસ આપવામાં આવે, વધુમાં તેઓને દંડ પણ કરવામાં આવે। તેમ છતાં પણ સિક લીગર દ્વારા સદર નોટિસનો દરકાર ન કરતા આજ રોજ ઉકાજીના વાડિયા તેમજ સમર્પણ સોસાયટી ખાતેથી અંદાજે 45થી વધુ ભૂંડ પકડવાની કાર્યવાહી કરવામાં આવી છે અને આ કામગીરીમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા, માર્કેટ શાખા તેમજ ઢોરપાટીની ટીમને સાથે રાખી કામગીરી કરવામાં આવી છે। આ ભૂંડને વડોદરા જિલ્લાની બહાર તેમજ જરૂર જણાયથી ગુજરાત રાજ્યની બહાર પણ મૂકવાની કામગીરી કરવામાં આવશે।